શ્રી 1008 ચિંતામણી પાર્શ્વનાથ દિગંબર જૈન મંદિર ગોત્રી રોડ દ્વારા મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। વડોદરા શહેરમાં પ્રતિવર્ષની જેમ આ વર્ષે શાસન નાયક ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। શહેરમાં પ્રતિવર્ષની જેમ આ વર્ષે શાસન નાયક ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવની ઉજવણીનું કાર્ય દિગંબર જૈન સમાજ અલકાપુરીના ફાળે આવ્યો હતો। ત્યારે વડોદરામાં દિગંબર જૈન સમાજ અલકાપુરી દ્વારા વહેલી સવારે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં 400થી વધુ લોકો આ રેલીમાં જોડાયા હતા। સાથે જ ભગવાન મહાવીર સ્વામીની શોભાયાત્રા પણ યોજવામાં આવી હતી, જેમાં 700થી વધુ જૈન સમાજના લોકો જોડાયા હતા, જ્યાં હર્ષોલ્લાસ તેમજ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। સમસ્ત દિગંબર જૈન સમાજના ઉપક્રમે મહાવીર સ્વામીના જન્મોત્સવ નિમિત્તે સાંજે ભગવાન મહાવીર સ્વામીના જન્મોત્સવ નિમિત્તે પારણાનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો। ભગવાન મહાવીર જે જૈનોના 24મા તીર્થંકર છે, તેમના 2623મા જન્મ કલ્યાણક મહામહોત્સવ ખૂબ જ ધામધૂમથી અને ધર્મભાવના અને આનંદ ઉલ્લાસથી ઉજવાઈ રહ્યા છે, જેમાં સવારે 6:30 વાગે બાઇક રેલી, જેમાં 450 યુવક યુવતીઓએ ભાગ લીધો। 9:30 વાગે ભગવાનની શોભાયાત્રા રથયાત્રા નગરમાં શહેરમાં ફરી અને જેમાં 750 શ્રાવક શ્રાવિકોએ ભાગ લીધો। ભગવાનનો જે નારો છે, જીવો અને જીવવા દો, અહિંસા પરમો ધર્મ, એને પોતાના 4 પ્રિન્સિપલ આપ્યા છે: સત્ય, ઔચર્ય, પરિગ્રહ, અહિંસા। આ 4 જે આજના આ યુગમાં, અત્યારના માહોલમાં ખૂબ જ જરૂર છે, તેવા સમયે ભગવાનનો મહાવીરનો સંદેશ ભાઈ ભાઈને સાથે રાખી, એક માનવને માનવ રાખી, દરેક જીવને સમાન રાખીનો આ જે સંદેશ છે, તે આજે અમે ઉત્સાહથી દરેકને મળે તે માટે આ કાર્યક્રમ કર્યો છે।